નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 8 વિષય અંગ્રેજી જ્ઞાન સેતુ માટે ફરી પાછા આપણે મળી રહ્યા છીએ. તો શરૂ કરશું બાળ મિત્રો. અહીં આપણે યુનિટ 2 હાઉ મેની એ સમજીએ. રીડ ધ પેસેજીસ. નીચેનો ફકરો વાંચો, સમજો અને તેના આધારિત પ્રવૃત્તિઓ કરો. હવે અહીં ફકરો આપેલો છે, આપણે વાંચશું અને એના આધારિત પ્રવૃત્તિઓ આપેલી છે એ પણ કરશું. તો શરૂ કરીએ. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. હિઝ મધર asked, "Did you take your breakfast?" The boy said, "No." Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy, later known as Netaji Subhash Chandra Bose. તો આ ફકરો વાંચ્યો આપણે. હવે એના આધારિત પ્રવૃત્તિઓ છે એ આપણે જોઈએ. ફર્સ્ટ, અ બોય વોઝ સ્ટેન્ડિંગ સિટિંગ એટ હિઝ ટેબલ. હવે અહીં જે સેન્ટેન્સ આપેલું છે એમાં અ બોય વોઝ સ્ટેન્ડિંગ અને સિટિંગ બે શબ્દ આપેલા છે. એ બંને વર્ડમાંથી એક વર્ડ છે એ ફકરા પ્રમાણે સાચો છે અને એક છે એ ખોટો છે. તો જે ખોટો શબ્દ છે એને આપણે છેકી દેવાનો છે અને ફરી પાછો સાચા શબ્દ સાથે જ આખું વાક્ય છે એ આપણે નીચે ખાલી જગ્યામાં લખવાનું છે. તો અહીં આપણે ફકરામાં જોઈએ છીએ કે અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ. તો સિટિંગ છે એ સાચું છે, તો સ્ટેન્ડિંગ ને કાઢી નાખશું અને ફરી પાછું રીરાઇટ કરશું આ સેન્ટેન્સને. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ. બરાબર. આ જ રીતે આપણે સેકન્ડ નંબરના વાક્યમાં કરવાનું છે. હિઝ મધર ગેવ હિમ બ્રેકફાસ્ટ અને લંચ. તો બ્રેકફાસ્ટ એ સાચો છે અને લંચ ખોટો છે. તો લંચને કાઢી અને ફરી પાછું આ સેન્ટેન્સ છે એને રીરાઇટ કરશું. હિઝ મધર ગેવ હિમ બ્રેકફાસ્ટ. આ જ રીતે આપણે આગળ જે વાક્ય આપેલા છે 3 નંબરનું અને 4 નંબરનું, એમાં પણ આપણે આ જ રીતે કરવાનું છે. ફકરા પ્રમાણે જે શબ્દ ખોટો છે એને કાઢી અને સાચા શબ્દ સાથે ફરી પાછું આ સેન્ટેન્સને નીચે લખવાનું છે. આગળ જોઈએ બાળકો. આ ફકરા પ્રમાણે જ સિલેક્ટ ધ રાઈટ આન્સર. આપણે સાચો જવાબ છે એ શોધવાનો છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વેર વોઝ ધ બોય સિટિંગ? એ નિયર ધ વિન્ડો, ઓન ધ ટેબલ, સી ફાર ફ્રોમ ધ વિન્ડો કે ડી નિયર ધ ડોર. તો ફકરા પ્રમાણે જવાબ છે નિયર ધ વિન્ડો. તો આપણે એમાં રાઈટ કરી દેવાનો છે. એવી જ રીતે સેકન્ડ, હુ સર્વડ ધ બ્રેકફાસ્ટ? હિઝ ફાધર, હિઝ મધર, બેગર કે નેતાજી? તો રાઈટ આન્સર છે હિઝ મધર. તો આપણે બી માં રાઈટ કરી દેશું. આ જ રીતે આપણે આગળના પ્રશ્નો પણ વાંચી ફકરા પ્રમાણે સમજી અને જવાબ શોધી અને કરવાના છે. આગળ જોઈએ બાળકો. રીડ ધ એક્ઝામ્પલ એન્ડ મેક ક્વેશ્ચન્સ. આપણે ધોરણ 7 ની અંદર હુ, વોટ, વેન અને વેર વડે પ્રશ્ન વાક્ય બનાવતા શીખ્યા છીએ. તો અહીં આપણે ફરી પાછું એ શીખવાનું છે. એક્ઝામ્પલ આપેલું છે, જુઓ. ભીમ bought some small laddus
અને ભીમ શબ્દ છે એની નીચે અંડરલાઈન છે. તો ક્વેશ્ચન બનાવ્યું છે, હુ બોટ સમ સ્મોલ લડ્ડુઝ. આપણે ખબર છે કે વાક્યની અંદર, સેન્ટેન્સની અંદર જે નામ છે એ આપણે કાઢી નાખીએ અને હુ વડે પ્રશ્ન બને છે. તો હુ બોટ સમ સ્મોલ લડ્ડુઝ. એવી જ રીતે આપણે ફર્સ્ટ અને સેકન્ડ જે સેન્ટેન્સ આપેલું છે એના પરથી હુ વડે પ્રશ્ન બનાવવાના છે. તો ફર્સ્ટ છે, શિવા રોડ અ બાઇસિકલ. તો અહીં નીચે જે ખાલી જગ્યા છે એમાં આપણે હુ લખશું, હુ રોડ અ બાઇસિકલ. એવી જ રીતે સેકન્ડ, અ બોય ગેવ ફૂડ ટુ ધ બેગર. હુ તો લખેલું જ છે, ખૂટે શું છે ખાલી જગ્યામાં? તો ક્રિયાપદ ગેવ. હુ ગેવ ફૂડ ટુ ધ બેગર. તો જે ખૂટતો શબ્દ છે એ વાક્યમાંથી આપણે લખવાનું, અને હુ ઓલરેડી લખેલું જ છે આની અંદર. એવી જ રીતે ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ, માશા કિલ્ડ 7 ants. તો 7 ants એ શબ્દ નીચે લાઈન કરેલી છે, એટલે પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે એ શબ્દ છે એ ન આવવો જોઈએ પ્રશ્ન વાક્યમાં. અને વોટ વડે પ્રશ્ન બન્યો છે, વોટ ડીડ માસા કિલ. એવી જ રીતે આપણે એક્ઝામ્પલ જોઈ અને નીચે ખાલી જગ્યાઓ છે એ પૂરી કરવાની છે. તો ધ બિયર શો ધ ડેડ એન્ડ્સ. હવે અહીં વોટ વડે જ પ્રશ્ન બનશે, વોટ ડીડ ધ બિયર સી. સેકન્ડ, ભીમ લાઇક્ડ લડ્ડુઝ. વોટ ડીડ ભીમ. હવે અહીં શું ખૂટે છે? લાઈક. વોટ ડીડ ભીમ લાઈક. આ જ રીતે આપણે બીજા પણ ક્વેશ્ચન્સ છે એ બનાવશું અને એનું પુનરાવર્તન કરશું. આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ, ગોપાલ પુટ જલેબીઝ ઇન અ ડિશ. હવે અહીં ઇન અ ડિશ છે એ નીકળી જશે. ગોપાલ છે એ જલેબીને ઇન અ ડિશ એટલે એક ડિશમાં મૂકે છે. હવે વેર વડે પ્રશ્ન બનાવેલો છે, વેર ડીડ ગોપાલ પુટ જલેબીઝ. ઇન અ ડિશ શબ્દ છે એ નીકળી ગયો. એવી જ રીતે આપણે ફર્સ્ટ અને સેકન્ડ છે એમાં જોઈએ, મીના વેન્ટ ટુ જુનાગઢ. હવે અહીં વેર વડે પ્રશ્ન બનશે, વેર ડીડ મીના. વેન્ટ છે એનું ગો થઈ જશે, વેર ડીડ મીના ગો. એવી જ રીતે સેકન્ડ, અ બોય હાઇડ બિહાઇન્ડ ધ ટ્રી. વેર ડીડ અ બોય હાઇડ. આ જ રીતે એના પછીના એક્ઝામ્પલ આપણે જોઈએ, મીના વેન્ટ ટુ જુનાગઢ લાસ્ટ સન્ડે. અહીં વેન વડે પ્રશ્ન બનાવવાનું છે. લાસ્ટ સન્ડે એ શબ્દ છે એ નીકળી જશે. વેન ડીડ મીના ગો ટુ જુનાગઢ. એ જ રીતે ફર્સ્ટ અને સેકન્ડ છે એની અંદર પણ આપણે પરિવર્તન કરવાના છે. ખૂટતા ખાલી જગ્યામાં જે ખૂટતા છે શબ્દો એને આપણે શોધી વિચારી અને લખવાના છે. આગળ જોઈએ, અહીં પ્રશ્ન વાક્ય છે એને પૂર્ણ કરવાના છે, હુ, વોટ, વેર અને વેન વડે. તો ફર્સ્ટ ખાલી જગ્યા ઇઝ યોર ક્લાસ ટીચર. હુ ઇઝ યોર ક્લાસ ટીચર. બરાબર. સેકન્ડ ખાલી જગ્યા ડુ યુ ઈટ ઇન મિડ ડે મીલ. વોટ ડુ યુ ઈટ ઇન મિડ ડે મીલ. તો આ રીતે જે બ્રેકેટની અંદર હુ, વોટ, વેર અને વેન એ પ્રશ્ન સૂચક જે શબ્દો છે એના વડે ખાલી જગ્યા છે એ પૂરી કરવાની છે. આગળ અહીં આપણને બધાને મજા પડે એવી એક પ્રવૃત્તિ છે, બોડી પાર્ટ્સનો ક્રોસવર્ડ આપેલો છે. ચિત્રો આપેલા છે, ચિત્રની બાજુમાં અમુક ચિત્રના નામ ઇંગ્લિશમાં લખેલા છે, બાકીના આપણે લખવાના છે અને એ શબ્દોથી આપણે જે આ ક્રોસવર્ડ છે એ પૂર્ણ કરવાનું છે. આ બધાને મજા પડે એવી પ્રવૃત્તિ છે. તો આપણે
ફક્ત શબ્દો જોઈ જશું, બાકી તમારે ક્રોસવર્ડ છે એ પૂર્ણ કરવાનું છે. ફર્સ્ટ આર્મ લખેલું જ છે અક્રોસ આડી ચાવીમાં. થર્ડ છે એ ફીટ. ફોર્થ છે હેર. સેવન્થમાં તમને આઈ દેખાય છે. એઇથમાં હેન્ડ દેખાય છે. 10થમાં ઇયર. એવી જ રીતે જે ડાઉન એટલે કે ઊભી ચાવી છે એમાં જોઈએ સેકન્ડ નંબર છે એમાં માઉથ લખેલું જ છે. થર્ડ લખેલું છે એમાં ફિંગર દેખાય છે. ફિફ્થમાં ટીથ. સિક્સ્થમાં હેડ અને નાઇન્થ છે લાસ્ટ એમાં નોઝ. તો આ શબ્દોને લઈ અને તમારે ક્રોસવર્ડ છે એ પૂર્ણ કરવાનું છે. તો આ રીતે આશા છે કે તમે સરસ રીતે પૂર્ણ કરશો. થેન્ક યુ.